તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થાલાપતિના એક પત્રએ અત્યારે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જગાડ્યો છે। જી હા, ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ફાયદા માટે થાલાપતિ વિજયે પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ કરી છે। પણ આ માંગ સામે હવે ગુજરાતના ખેડૂતો મેદાને આવ્યા છે। દક્ષિણમાંથી આવેલી આ માંગ સામે ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ તત્કાલિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જોરદાર રજૂઆત કરી। તેમણે કહ્યું કે કપાસ પરની 11% આયાત ડ્યુટી કોઈપણ સંજોગોમાં ચાલુ રાખવી જોઈએ। હાલમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે સિન્થેટિક ફાઇબર્સ મોંઘા થયા છે, જે કુદરતી કપાસ માટે એક તક છે। પણ જો આ સમય વિદેશી કપાસ માટે દરવાજા ખોલી દેવાશે તો ભારતીય ખેડૂતો બરબાદ થઈ જશે। આપણે જણાવી દઈએ કે ભારત વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। જો કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ લોબીના દબાણમાં આવીને કપાસની આયાત વેરામ મુક્ત એટલે કે ડ્યુટી ફ્રી કરી દેશે તો વિદેશથી સસ્તો કપાસ ભારતમાં ઠલવાશે। પરિણામે આપણા દેશના ખેડૂતોના કપાસના ભાવ તળિયે બેસી જશે અને જગતના તાતને મોટું નુકસાન થશે। જયેશ પટેલે પત્રમાં સરકારની પ્રશંસા પણ કરી છે કે કેન્દ્ર સરકારે ટેકનોલોજી, વિવિધ યોજનાઓ અને MSPમાં સતત વધારો કરીને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કર્યું છે। સરકારે હંમેશા કૃષિકારોની દરકાર કરી છે, તો પછી અત્યારે આ આયાત ડ્યુટી હટાવીને ખેડૂતોને મુશ્કેલીમાં કેમ મૂકવા? ખેડૂતો વતી સમગ્ર ગુજરાતની એક જ માંગ છે, ખેડૂત હિતમાં આયાત ડ્યુટી 11% યથાવત રાખો। આ વિષય પર તમારું શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો।